આજે આપણે બનાવીશું આખી ડુંગળીનું કાઠિયાવાડી શાક. એના માટે મેં 15 થી 20 જેટલી નાની ડુંગળી લીધી છે, જે મેં છોલી લીધી છે. એક બાઉલ જેટલું લીલું લસણ લીધું છે. લીલું ના હોય તો સૂકું પણ લઈ શકો છો, પણ લીલા લસણનો ટેસ્ટ વધારે સારો આવે છે. લીલી હળદર અને આદું લીધું છે. મરચાં વાટીને લીધા છે, જે મેં 15 થી 20 નંગ લીધા છે. અડધા બાઉલ જેટલા સિંગદાણા ક્રશ કરીને લીધા છે અને 2 નાના ટમેટાં ક્રશ કરી લીધા છે અને 1 વાડકી જેટલો બેસનની જે પાપડી આવે એનો ભૂક્કો લીધો છે. હવે સૌથી પહેલાં આપણે એક મોટા કડિયામાં 3-1 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલી રાઈ નાખી લઈશું. રાઈ થોડી તતડે એટલે આપણે એમાં 1 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. ત્યારબાદ આપણે કાપીને રાખેલી ડુંગળી ઉમેરીશું અને એને થોડી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લઈશું. ડુંગળી આપણી આછી ગુલાબી જેવી થઈ ગઈ છે. હવે આપણે એમાં લીલું લસણ એડ કરીશું અને લસણને પણ આપણે બરાબર શેકી લઈશું. લસણ પણ શેકાઈ ગયું છે. હવે આપણે એમાં મરચાંની પેસ્ટ એડ કરીશું અને એને પણ બરાબર શેકી લઈશું. હવે એમાં આપણે આદું છીણી લઈશું અને એને પણ શેકાવા દઈશું. આદું પણ બરાબર શેકાઈ ગયું છે. આદું બરાબર શેકાઈ ગયું છે. હવે એટલે આપણે આ જે હળદર લીધી છે એ પણ એની અંદર છીણીને નાખી દઈશું અને એને પણ શેકી લઈશું. હળદર પણ છીણી લીધી છે. હવે એને પણ બરાબર તેલમાં સાંતળી લઈશું. હવે આપણે એમાં સિંગદાણાનો ભૂકો ઉમેરીશું અને એને પણ બરાબર રીતે શેકી લઈશું. હવે આમાં આપણે ટામેટાં ઉમેરી લઈશું અને એને બરાબર શેકાઈ જવા દઈશું. ટામેટાને બરાબર શેકાઈ જાય એના પછી આપણે પાપડીનો ભૂકો ઉમેરીશું અને જો તેલ ઓછું લાગે તો આપણે એમાં થોડું તેલ એડ કરી શકીએ છીએ. હવે આમાં આપણે પાપડીનો ભૂક્કો એડ કરી દઈશું અને એને બરાબર રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને થોડો ગોળ ઉમેરીશું, જેથી બધો સ્વાદ બેલેન્સ થઈ જાય અને એને પ્રોપર મિક્સ કરી લઈશું. હવે આપણું શાક રેડી છે. હવે એમાં આપણે કોથમીર એડ કરીશું. તો રેડી છે આપણું આખી ડુંગળીનું શાક. તમે જોઈ શકો છો કે કેટલું ટેસ્ટફુલ લાગે છે. આપણે એને ખીચડી સાથે કે બાજરી કે મકાઈના રોટલા સાથે સર્વ કરી શકીએ છીએ અને શિયાળામાં એને ખાવાની ખૂબ જ મજા આવે છે. મારી ચેનલ પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય ગાઈઝ.